આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા ધામનું નિર્માણ કરાશે. બારડોલીના બાજીપુરા ગામ ખાતે આ વિશ્વકર્મા ધામના નિર્માણ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે. વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનને કરી મોટી જાહેરાત. વિશ્વકર્મા નામના ધામના નિર્માણ માટે પસંદ કરાયેલા સ્થળ પર રામનવમીના પાવન અવસરે સંકલ્પ યજ્ઞ કરાશે, જેમાં વિશ્વકર્મા દાદાની 333 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે. વિશ્વકર્મા ધામ માટે 462 એટલે કે 777 વીઘા જમીન ખરીદવામાં આવશે, જેમાં વિશ્વકર્મા દાદાની પ્રતિમા, 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, દશાવતાર મંદિર, ગૌશાળા અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે. વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિરમાં સમાવેશ થશે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મારું નામ કનુભાઈ ગેડિયા, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર. સમગ્ર વિશ્વના કલા નિપુણ, કૌશલ્ય પારંગત વસવાટી સમુદાય એકતા તને બંધાય અને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસ કરે એ માટે થઈ અને શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ કરવામાં આવશે. શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ બાજીપુરા ખાતે કરવામાં આવશે, બાજીપુરા ગામ બારડોલીથી આગળ. અને આ વિશ્વકર્મા ધામના નિર્માણ માટે થઈ આગામી રામનવમીના દિવસે સંકલ્પ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ સંકલ્પ યજ્ઞમાં અમે 777 પરિવારોને યજમાન પદે બેસાડી હતું અને એ માટે થઈ અને રજીસ્ટ્રેશન કરાવવા માટે 9091 51 નંબરની અમે જાહેરાત કરીએ છીએ.